આજે અષાઢ વદ દસમ છે, રવિવાર છે, તારીખ 20/7/2025 વર્ષ છે. આપણે કાલે પૂર્વ ભૂમિકા કહી દીધી મુક્તાનંદ સ્વામીની, શુકાનંદ સ્વામીની. આજે મહારાજ એવું કહે છે કે જુઓ ભાઈ, માણસની બાહ્ય પ્રકૃતિથી માણસ કરી શકાતો નથી. રાજસ્થાનમાં એમ કહેવાય છે કે રોહડાની પોલ અને માણસનું અંતર કોઈ ન કરી શકે. રાજસ્થાનમાં રોહડો લાકડું થાય છે, શાકથી પણ સારું લાકડું, બહુ રોહડાના ઘણા ઉત્પાદન કરે છે. પણ રોહડો એવો છે કે તમને ઉપરથી એમ લાગે બહુ નક્કર લાગે રોહડો, અંદર કાપો ત્યારે પોકલ નીકળે. અમે એક રૂપા ભગતના વેવાઈને ત્યાંથી લાકડું લાવેલા, લગભગ 2-5 હજારનું લાયા હશું. એટલું નક્કર લાકડું આગળ પાછળ, પણ અંદર કાપવા વેરવા બેઠા તો પોકલ નીકળી, અંદર કંઈ નીકળ્યું નહીં. પછી એને ડાળખા પડ્યા હતા ને કે સ્વામી આ તમને ધર્માધામ લેતા જાઓ. જે કંઈ ડાળખા પડ્યા હતા એમાંથી લાકડું થયું, પણ મૂળમાંથી કાંઈ થયું નહીં. એટલે કહેવાનું કે રોહડાની પોલ અને માણસના અંતરની પોલ કોઈ કરી શક્યું નથી. માણસ જ જાણતો હોય. તમે કહી ના શકો કે આવા માણસો હશે, એમ ના કહી શકો. બહુ ભજન કરે, બહુ ભક્ત કરે. એક ફરા બોમ્બેમાં એક બેન હતા, કથા વાર્તા કરે, એવી સરસ કથા વાર્તા કરે, લોકો ખુશ થઈ જાય કે વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. પર જ્યારે લફરું પકડાયું ત્યારે ધન્યવાદ બધા એક પર હાલ્યા ગયા અને કોઈ પૂછવાય ન રહ્યું. લ્યો આવું ત્યારે હું ઘણીવાર બાલાસનોરમાં એક સાધુની વાત કહું છું. ત્યારે ગસ્તે થઈ ગયો, હાલી ગયો હશે કે એવા નિયમ ધર્મ પાડે, એવા નિયમ ધર્મ. હો હરિભક્તો કે આ 30 વર્ષમાં પહેલી વાર આવા પૂજારી આવ્યા કે આટલી શુદ્ધતા અને આટલી પવિત્રતા અને આટલું ભજન. થોડા ધીરા જુઓ. એટલે અહીંયા કીધું કે સાથે રહે કળાય, માત્ર ઉપરલા ગુણથી જવાય નહીં. ઉપર તો બિલાડા જેવો હોય અને આંખ બંધ કરીને બેઠો હોય ને ઢોંગી હોય તો ખબર ના પડે. એની સાથે 2 વસ્તુ આમાં બતાવી છે. એક તો બાહ્યના ગુણોથી કોઈને ઓળખાતો નથી. પછી મહારાજે કીધું કે એમાં બીજી બાબત એ બતાવી, બહુધા તો એવું જરાય બાલ જુવા અને વૃદ્ધ અવસ્થામાં બધા માણસો કણાય. પણ મહારાજ કે પછી ધોકા મારીને કાઢવા પડ્યા. આવું થયું. પછી વિજાપુર આવ્યા, વિજાપુર ધોકા મારીને કાઢ્યા. કેમ? સ્વભાવ મૂર્ધની વર્તે છે ને, જે પોતાનો સ્વભાવ હોય ને છોડે છે. એક ગાંડો માણસ હતો, તે આખા ગામમાં ગાંડો ગાંડો કહે. તે આ કે બધા આખું ગામ ગાંડો કરે તો આપણે નીકળી જાય 50-60 માઇલ દૂર, પછી કોણ ગાંડો કહેશે? એટલે દૂર હાલે ગયો. તે પાણીની ચકલીમાંથી પાણી આવતું હતું, તે પાણી આમ નીચે પીવા લાગ્યો. પછી પી લીધું. પછી ચકલીને કે ચકલી બંધ થાય, ચકલીને પોતાને બંધ કરવી પડે. ચકલીને કે બંધ થઈ જા, બંધ થઈ જા. એટલે પછી બાયડીઓ પાણી ભરતી હતી. બહેનોએ કે આ તારો ગાંડો લાગે છે, આ તો ગાંડો લાગે. ચકલીને કહે છે પાણી બંધ કર. પછી એને કીધું કે બહેનો તમે, હું તો અહીંયાથી 50-60 ગાઉ દૂર આવ્યો છું, તો તમને કેમ ખબર પડી કે હું ગાંડો છું? હું ગાંડો છું એમ મારા ગામમાં તો બધા કહે જ છે, પણ તમને કેમ ખબર પડી હું ગાંડો છું એમ? ત્યારે બહેનોએ કહ્યું, અલા મૂર્ખા, કહેવું ના પડે, સ્વભાવ જ બતાવી દે. કોઈને કહેવું ના પડે, સ્વભાવ જ બતાવે કે તું મૂર્ખ છો એમ. બરાબર? એટલે માણસની પ્રકૃતિ જ બતાવી દે. અને એમ કહેવાય છે ગૃષ્ટમ પુનરપુન ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનર સ્વાદુ ચ વેક્ષિદંદમ દગ્ધમ દગ્ધમ પુનરપુન કાંચનમ કાંતવર્ણમ ન પ્રણાંતે પ્રકૃતિ જાય તે ઉત્તમાનમ. કોઈ દિવસ માણસની પ્રકૃતિ બદલાતી નથી. ચંદનને ઘસીએ તો સુગંધ સારી આપે, સોનાને વધારે તાવીએ તો સરસ ચકાટ આવે, શેરડીને નાના માદરે કરે તો સ્વાદ આવે. પણ માણસની જીવનની પ્રકૃતિ બદલાતી નથી, જેવો છે તેવો રહે છે. એટલે મહારાજે બહુ કહ્યું, કેટલાક તો ફાટી દ્રષ્ટિએ કરીને ચાલે, પણ એની ખબર તમારે સાથે રહેતી ખબર પડે. સાથે રહો ને તેમાં ખબર પડે. સામાન્ય રીતે આ મંદિરમાં રહેતા હોઈએ તો સંતોની ખબર ના પડે, સહનશીલતાની. એ તો બધા બ્રાહ્મણો રસોઈ કરતા હોય અથવા તમને કાંઈ જોતું હોય તો તમે બનાવી લો. પણ જ્યારે આ સંતોને ગામડા ફરવા, ભુજના મોટા સંતો કહેતા હોય તો ગામડા ફરીએ ને 10 જણા 5 જણા, ત્યારે ખબર પડે
હવે અત્યારે તો સુખીજામાં સમય છે, તે સમય સુખી સમય નહીં. એટલે હરિભક્તના છોકરાને લાડુ દાળ ભાત જે મળતું હોય 12 મહિનામાં એક ફરા મળે, અને સંતોને માટે ઘી ભેગું કરે 2-5 મહિના, ત્યારે રસોઈ થતી. આવા દિવસો હતા. હું પ્રેમપ્રકાશ સ્વામીની સાથે ફરવા ગયો હતો, તે પછી હવે આ ચૂરમું લાવે 50 જણાનું લોટ લાવે. હવે એને ઘી તો હોય કેટલું બધું, અડધો કિલો 500 ગ્રામ ઘી હોય. હવે એમાં હવે આ લાડુ કરવા કેમ મારવાડમાં ગયા હતા. ભાઈ સ્વામી થોડું મોણ નાખી અને જ્યાં ચૂલો તપતો હોય ને ત્યાં આગળ મૂકી દે, તપેલી ભરીને ધીમે 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 કરીને પછી શેકાઈ જાય લોટ. સુકાઈ જાય તો ચૂરમું કરીને લાડુ બનાવી દેવાના. બીજું શું થાય ત્યારે? તે એવી પોઝિશન હોય. હવે એમાંય છે ને, આહા, રોટલી તો સામીની હો, રોટલી તો સામીની. કેટલા જણા સ્વામી? 50 જણા છીએ. હા, 50 જણા છીએ. 50 જણાની રોટલી કરવી હોય ને ત્યારે ખબર પડે કેમ રોટલી થાય ચૂલા. અને અત્યારે તો ગેસ થઈ ગયા, ત્યારે તો લાકડાના ચૂલા પાસે બેસવું પડે. અરે મોટા સંતો કદાચ ફાડો ઉડશે, ફાડો લાકડા, ત્યારે ફાડો લાકડાને ફાડીને ફાટિયા કહેતે, ફાટિયા ઉડે. મારા વેલા હું સુકરા બનાવું, તારે શું કામ છે? રખડી ખાય છે બરાબર, આવું છે ત્યારે. અને ઘણા હરિભક્તો તો મોટા સંત, અમે ગયા ત્યાંથી સ્વામીધામમાં લે ગયા, 4-5 રસોઈ લે. એકના મોતિયા કરવાના, એકના બુંદિયા કરવાના, એકનો અડદિયો બનાવવાનો, એકનો મોનથાર બનાવવાનો. લે, આવી રીતે હરિભક્તોને રાજી રાખવા. અને આ સવારથી ચાલુ કરીએ તો બપોર સુધી ચોટા ને ચોટા રહીએ. હવે અમારે ગરજ હતી પાછી, ગરજ એટલી આ વચનામત ભણવા જવાની. સ્વામી વચનામતના નિષ્ણાત એક જ હતા. આ વચનામત ભણીએ તો કાઠું તો પડે ને ભાઈ. વચનામત તો કહેવાનું કે ભેગા રહે ખબર પડે. હવે આમ સમાજમાં એક સાથે રહેતા હો તો શું ખબર પડે? અહીંયા તો પોતાને મળે જમવાનું ચાલે, એકબીજાને એક બે કામ કરતા હોય. પણ 5-10 જણા ભેગા રહીને 6 મહિના ગામડા ફરવા હોય ત્યારે ખબર પડે. એટલા માટે મહારાજે કહ્યું કે તો સાથે બેસે, સાથે ઉઠે, સાથે જમે, સાથે બોલે, ત્યારે ખબર પડે કે કેવા છે. એટલા માટે મુક્તાન સમય કહે છે, બાલ સ્નેહી રે મોહન મુજને ગમતા, બાલ સ્નેહી રે મોહન મુજને ગમતા, આજ તો અમને દર્શન દુર્લભ, આજ તો અમને, આજ તો અમને દર્શન દુર્લભ, આજ તો અમને ભેગા બેસી ભ્રમતા, ભેગા બાલ સ્નેહી રે મોહન મુજને તા, મથુરા જઈ મોઘા થઈ બેઠા, મથુરા જઈ મોઘા. આ પહેલે તો સાથે જમતા, પહેલે તો સાથે જમતા, બાલ સ્નેહી. આ મુક્તાન સમનું પદ છે. મહારાજ રાજાધિરાજ થયા પછી પહેલાં તો જેમ મુક્તાન સમી કેમ મહારાજ કરતા હતા. મહારાજ શરૂઆતમાં આવ્યા તો મુક્તાન સમી કેમ કરતા? રામાનંદ સ્વામી કહ્યું કે મુક્તાન સમની આજ્ઞામાં રહેજો. તો જેમ કેમ કરતા? જે કહેતા તે કામ જ કરતા, જે કહેતા તે કામ, નટવર રહેતા નમતા, નટવર રહેતા નમતા, બાલ સન. તાવણ તેડ્યા વાંસે આવીને, વણ તેડ્યા ને રસિયો રંગ ભર રમતા, રસિયો મુક્તાન સ્વામી કેમ હાથ જોડીને કે જી સ્વામી આપની આજ્ઞા, આપની આજ્ઞા. અને હવે આજ્ઞા મહારાજની પાડવાની હતી. મહારાજ કે નહીં સ્વામી અહીંયાથી ઉપડો, અહીંથી જાઓ તો રવાનું થઈ જવું પડે.
તો પછી એટલે સમય ખરે આવે ખબર પડે ભાઈ. હા, જગતમાં એમ કહેવાય કે બાજરી બહુ સારી થઈ છે, ઘઉં બહુ સારા થયા છે, ત્યારે ખેડૂત શું કે ખરે આવે ખબર પડે. હા, ખરે આવે ને ત્યારે ખબર પડે કેટલું ઉતરે એમ. આમ દેખાય તો સારું, પણ ખડામાં આવી જાય ને પછી કાઢી ત્યારે ખબર પડે કેટલું થયું ભાઈ. ખરે ખબર પડે એટલે ખરે ખબર એટલે ખરે ખબર પડે. એટલે મહારાજ કહે છે કે અંદર તો મહારાજ કે બારેથી તો ધ્યાન આંખો બંધ કરીને ચાલતો હોય બિલાડીની જેમ, પણ માહી તો માં કામી હોય છે. એ બહારના ગુણથી ખબર ના પડે, સાથે રહીએ તો ખબર પડે, તે સિવાય ખબર ના પડે. બોલો, અચ્યુતદાસ સ્વામીની વાતમાં લખ્યું. હવે અચ્યુતદાસ સ્વામી જેવા સંત એની શી ખબર પડે ત્યારે. હવે અચ્યુતદાસ સ્વામીને કહ્યું કે સ્વામી આમ કોઈ ખબર નહીં શું હશે, તે દિવાલ ચણાતી હતી મંદિરવાળી અત્યારે છે ને, ત્યાં આરા બધા મહારાજના, શ્રીજી મહારાજના લગભગ 18 આરા સ્વામીએ બાંધ્યા. મહારાજ જ્યાં જ્યાં આરે સ્નાન કર્યા હોય તે આરા બાંધી દીધા કે ભવિષ્યમાં આની કિંમત થશે. અને આજે લોકો બધા 18 આરે સ્નાન કરે છે હમીસરમાં. તે કરતા હતા, એમાં કડાયું પડ્યું હતું ધોયા વગરનું. સ્વામી કે સોરી, આ કડાયું ધોઈ નાખ. લ્યો, એક હરિભક્તો કે લ્યો, આ મોટા સંત કહેવાય, આ બહુ મોટા, કેવી વાતો મોટી કરે, આર પારની વાતો કરે, બ્રહ્માંડ પારની વાત કરે છે. અને આ ન કીધું હોત તો શું ફેર પડ્યો હોત? આ છોકરીને બોલાવી ના તો શું કીધું ફેર પડ્યો હોત? લ્યો, હવે એને તમે કઈ રીતે ગણો? હવે સવારે નીકળી જાય વહેલા, આપણે વાત જાણીતી છે કે અચ્યુતદાસ સ્વામીની, અને કારણ બધું આરા બંધાવવાનું કામ કરે. બ્રહ્મચારીએ કહ્યું કે તમને હું દાટ્યું છે એવું વહેલું, એટલે વહેલા ઉઠીને આવો છો, ઠાકોરજીના દર્શન કરો, દર્શન કરો, ઠાકોરજીને શણગાર કરીને જાઓ, નિરાતે નાસ્તો પાણી કરીને જાઓ, આટલી ઉતાવળ શું આવી તમને? બ્રહ્મચારી શું બોલ્યા અચ્યુતદાસ સ્વામી? અરે બ્રહ્મચારી, એ તો બધું બરાબર, પણ હમણાં જણસાળીઓ દર્શન કરો. આ તો આવે જ ને મંદિરમાં ઠાકોરજી છે. એટલે વાઘા ઊંધા પહેરાવ્યા, વાઘા ઊંધા. તમે તો અહીંયા આવી ગયા સવારે વહેલા 5 વાગે, મેં વાઘા કેમ પહેર્યા તમને ક્યાં ખબર? મારે કે જાઓ ને સ્વામી, કે તમે હરકું કરી નાખો ને, જાઓ, તકલીફ પડશે. અને જ્યાં જાય તો બધા વાઘા ઊંધા, બધા વાઘા ઊંધા. બ્રહ્મચારી હું જિંદગીમાં ના કહું તમને, હવે તમે કથા સાંભળો કે આ કરો, કથા આવો, વહેલા જાઓ, મોડા જાઓ, તમને શું કહેવાનું? કે હા, તમને કહેવાતું હશે, ભૂકા નીકળી જાય અમારા, તમારે જો નજર કરડી પડે તો. હવે એવા પુરુષને કોણ ઓળખી શકે? અહીંયા અમદાવાદ આવેલા, આપણો સભા મંડપ અત્યારે છે એના ઉપર. પહેલાં તો બીજા આસનો નહોતા ને, સભા મંડપમાં રહેતા હતા અચ્યુતદાસ સ્વામી. તો ત્યાં સ્વામી અંદર બેસી રહે, ધ્યાન કર્યા કરે, બેસી રહે, ન સવારે શણગાર કરવા જાય, ન ક્યાંય જાય. તે નિર્ગુણદાસ સ્વામી હતા. નિર્ગુણદાસ સ્વામી કે બાપા, તમે ભુજના સંતો છો, કમસે કમ એટલું તો કરો, ઠાકોરજીના દર્શન કરો અને આ કથા વાર્તાનો લાભ લો. તમે બહુ મોટા, મેં તો તમારું નામ બહુ મોટું સાંભળ્યું હતું સ્વામી, કે અચ્યુતદાસ સ્વામી એટલે બ્રહ્મનિષ્ઠ સંત છે. તો તમે આટલું ના કરો તો તમારી પાછળ બીજા શું કરે? ત્યારે કે સ્વામી કે હું કથા દરરોજ સાંભળું છું સ્વામી. અરે અહીંયા હું ખાક કથા સાંભળો છો ઉપર બેસીને? સ્વામી કે બેસો. ત્યારે તે બેઠા, તે 18, 19 કે 1.5 મહિનો રોકાયેલા. 1.5 મહિનાની બધી કથા સંભળાવી દીધી. આ શું કે હા, ડેટો ડીટો તારીખ વાઈ સંભળાવી દીધી. પછી ઠાકોરજીના શણગાર 1.5 મહિનાના કીધા, કે આટલા શણગાર તમે ધરાયા હતા. નિર્ગુણદાસ સ્વામી કે સંતો, આ કોઈ સાધુ નથી, આ તો ભગવાનનું સ્વરૂપ છે. આપણે દર્શનનો લાભ મળ્યો છે, એ આપણું ભાગ્ય છે. બાકી આ કાંઈ ના કરે ને તો એ ચાલ્યા કરે. એટલે મહારાજ કે બાહ્યની પ્રકૃતિ કરીને ખબર ના પડે, અંદરની પ્રકૃતિથી જુએ ત્યારે ખબર પડે, તે સિવાય ખબર ના પડે. પછી મહારાજ કહે છે બાહ્ય તો ફાટી દ્રષ્ટિ ચાલે. એટલે લોકો કે આ તો મારા બેટો સાધુ છે, ફાટી દ્રષ્ટિએ ચાલે, પણ અંદર મા નિષ્કામી હોય. આ ગુણાતીતાન સ્વામીનું, આ અચ્યુતદાસ સ્વામીનું કહ્યું તે રીતે અંદર મા નિષ્કામી હોય. ગુણાતીતા ગોપાળાનંદ સ્વામીની વાતો હમણાં વાંચીએ છીએ, વાંચવા જેવી છે, બહુ સરસ લખી. મેં તો પહેલાં એમ કહેતો લોકો કે ગુણાતીતાન સ્વામી, શું ગુણાતીતાનંદ સ્વામીની, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં બહુ વેર ના બેસે, પણ બહુ અદ્ભુત અદ્ભુત લખી છે. એકવાર જીવનમાં વાંચી લેવી ને મનન કરવું, પાછું વચનામૃતને ટક્કર મારે એવી વાતો છે. કેવી સરસ સરસ વાતો લખી છે. માણસના જીવન જરૂરિયાત લખ્યું છે. કાલે કેવું સરસ આવ્યું
કે આ સત્સંગમાં રહેતા રહેતા મૂંઝવણ થાય એનું શું કરવું? સત્સંગમાં રહેતા રહેતા મૂંઝવણ થાય એનું શું કરવું? આ સત્સંગ તો સોના જેવો છે, આમાં તો મૂંઝવણ ટળે. આવી કથામાં બેસીએ તો આજુબાજુનો કોઈ કંટાળો ખીજણ થયો તો ટળે. હવે અહીંયા મૂંઝવણ થાય ને શું કરવું સત્સંગમાં આવીને? તો સ્વામી કે આત્મજ્ઞાન દ્રઢ કરવું. હા, આત્મજ્ઞાન દ્રઢ કરવું. પછી સ્વામી શું કે? આત્મજ્ઞાન દ્રઢ કરવું અને ભક્તિનું બળ રાખવું. તો મહારાજ કે મૂંઝવણ ટળે. ભક્તિનું બળ રાખવું. 24 કલાકમાં 5-10 મારા ન થતી હોય તો મૂંઝવણ થાય ને, પછી શું થાય? પણ જેને ભક્તિનું જોર હશે કે મહારાજ બેઠા છે, મહારાજ કે લ્યો આ વિજ્ઞાનદાસને કાંઈ થાય છે? વિજ્ઞાનદાસને કાંઈ થાય છે? મૂંઝવણ થાય છે? એને મૂંઝવણ થતી જ નથી. હા, વિજ્ઞાનદાસને મૂંઝવણ થતી નથી, સદાનંદ મૂંઝાયા કરે. હવે બે તો છે જોડે જ હતા ને મહારાજ. સામે તો જે હતું એ સામે જ કીધું કે આ મૂંઝાયા કરે. કારણ કે વિજ્ઞાનદાસે આત્મજ્ઞાન સાથ કર્યું છે કે આ ભગવાન ન મળે ને આવી ભક્તિની સાથે જોર રાખ્યું, એટલે એને મૂંઝવણ થતી નથી. પણ બીજાને તો મૂંઝવણ થાય. મૂંઝવણ થાય છે, નથી થતું. કારણ શું છે તમને કહું. ગુણાતીતાનંદ સ્વામીને એક સાધુએ કહ્યું કે હવે મારે આત્મહત્યા કરવી છે. કે સાધુરામ કેમ આત્મહત્યા કરવી છે? કે મારાથી એની અંગત હું દોડી દોડીને સેવા કરવાનું. ગમે તેવી સેવા કરે, જાદરું બાથરૂમે સાફ કરે, દોડો દોડીને સેવા કરે, હોલ સાફ કરે, નાય ધોઈને પવિત્ર થાય. હવે ઉંમર થઈ ગઈ, 70-75 વર્ષ ત્યાં, હવે ઊભા નથી થઈ શકતા. એટલે કે સ્વામી હવે મારા આત્મહત્યા. મેં સ્વામી કે મેં તમને કીધું નહોતું કે માત્ર સેવા નહીં, સેવાની સાથે ભક્તિ રાખો. તો આ ન મળે તો આ પકડાઈ જાય. સ્વામી દર્શન થારું આપ્યું કે નાનું છોકરું હોય અને મમ્મી પપ્પાની સાથે મેળામાં ગયું. હવે મેળામાં તો ભરતી વધારે હોય. મમ્મી પપ્પા રસ્તામાં મેળામાં જાય તો મસ્ત હોય જોવા માટે. એ આ ચકલું સરસ છે ને આ ડોલો સરસ છે ને જોવામાં મસ્ત હોય. અને આ છોકરાએ મમ્મીનો હાથ પકડ્યો છે, મમ્મીનો હાથ પકડ્યો છે અને લઈ જાય છે. જતાં જતાં મમ્મીનું ધ્યાન ગયું કોઈ રમકડામાં, હાથ છૂટી ગયો, છોકરો ખોઈ ગયું મેળામાં. પણ સ્વામી કે એ મમ્મીને પપ્પાનો બેનો હાથ પકડી રાખ્યો હોય તો એકને ને બીજાનો તો ખોવાનો પ્રશ્ન ના આવે ને. એ બુદ્ધિશાળી છોકરું કહેવાય કે મમ્મીનો હાથ ન છોડ્યો અને પપ્પાનો હાથ ન છોડ્યો એમ, તો એ નીકળી જાય મેળામાંથી પાર. તેમ પુરુષોત્તમ નારાયણની સાથે બે પાસા દ્રઢ કરવાના. એક તો સેવાનું પાસું દ્રઢ કરવાનું, જ્યાં જાય તે સેવા કરવા લાગી પડે. હે આ ભગવાનની સેવા, આ ફૂલ સંતો પૂરવે છે એ મોટી સેવા છે. ફૂલ લઈ આવે સવારે, ઠાકોરજીના હાર થાય, આ એક મોટી સેવા છે. એ હોલ વારી નાખીએ એ મોટી સેવા છે. આજુબાજુ જાદુ બાથરૂમ સાફ કરીએ એ મોટી સેવા છે. ભગવાન એનાથી રાજી થાય. એટલે મહારાજ કે સેવાનું અંગ પાડી દેવાનું અને ભક્તિનું અંગ પાડી દેવાનું. એટલે સ્વામીએ એમ કહ્યું કે જેને હૃદયમાં ભક્તિ હોય ને સેવા હોય એને મૂંઝવણ ના થાય. કાલે ક્યાં જઈશ, મારું શું થશે કાલે, એ વિચાર જ ના આવે. એને ખબર છે મારું જે થવાનું થશે, કોઈ તકલીફ નહીં પડે, મહારાજ બેઠા છે. જેને ભક્તિ હોય એને થાય કે મહારાજ બેઠા છે. હા, પણ બીજા સિવાય બીજાને થાય નહીં. એ વિજ્ઞાનદાસ એટલા મોટા સંત હતા. મહારાજ આપણે વાત કરી હતી ને, વિજ્ઞાનદાસનો ભાણો પેલો માથે સ્વર્ગમાં ગયો હતો ને પછી ત્યાંથી આવતો હતો વિજ્ઞાનદાસ, રત્ના ભગત મૂળ ગામના. તેમ ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હતો એમ કહે આ તો અસાધુ છે પણ મહા નિષ્કામ છે. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. શરીરમાં ઘણા રૂપારા નથી હોતા, આમ જોતાની સાથે એમ લાગે, ચમક લાગે, વાહ 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 ક્યાં બાત હે ભાઈ. શરીરમાં તમે તુહું જોયું, તુહણું મતડિયું જોયું? અરે તરબૂચ જેવું નાનું, રાજસ્થાનમાં મતડિયા થાય છે, જોયા છે? નહીં જોયા? શું ખાઈ બગાડ્યું તમે લોકોએ? સકટેટી નહીં, તરબૂચ જેવું જોઈએ. તરબૂચ છે ને એને નાની જાતિ હોય તરબૂચ, પણ ભાઈ જોવામાં તમે જુઓ કેવું રૂપાળું લાગે. આ હા હા હા, તમને એમ લાગે કે વાહ કેવું મહાફળ છે. આજે લે ભૂખ્યા થયા છીએ, ખેતરમાં ઉગે, દિવસ અમે તો ઘણા ઉગે છે. અને એ ખાવ તો શું થાય, થોથો કરીને ફેંકી દેવું પડે. દેખાય કેવું રૂપાળું છે પણ એને ફેંકી દેવું પડે. તેમાં જગતમાં ઘણા રૂપાળા દેખાતા હોય,
ઘણા પહેલી એ દ્રષ્ટિએ તમારે સેવાય દોડાદોડીને કરતા હોય, પણ અંદર એને ખબર હોય કે અંદર આપણે આ છે ને આ કરી નાખવા જેવું છે. અમદાવાદમાં એક સાધુ હતો ને, બહુ સેવા કરે, બહુ સેવા કરે, બહુ સેવા કરે. પણ એને હેતુ શું હતો? આ સેવા કરીએ ને તો ગુરુજી રૂમો વેચી ન નાખે. એની રૂમો હતી ગુરુજીની, એમ ભુજના હતા મારા ભંડારી, મારા પેલા એ હતા, રૂમો વેચી ન નાખે. એવી સેવા કરે, હેવી સેવા કરે. હવે આ 5-10 વર્ષ સેવા કરી, દોહો મચક ના મારે. દોહો મચક મારે ને તો ઠેકણું પડે. હવે ઉપરી જાય તો પછી આ પાછળનું વેચાય બધું, નથી વેચાય કેવી રીતે પાછું? આ 10 વર્ષ સુધી સેવા કરી પછી કે હવે આનું કરવું શું એમ. આવા બધા પ્રસંગો બનતા હોય છે. એવું તારે એક સાધુ હતો તે હવે ગુરુને ઊંચા મૂકવાતા, સ્વધામ જાય નહીં ગુરુ. એક હરિભક્તો આવ્યો, ઘોડો લઈને આવ્યો, અને ઘોડો આપણા રાજ જેવો માતેલો ઘોડો. રાજ તો પ્રેક્ટિકલ વાળો છે, પણ માતેલો ઘોડો અને 6-7 ફૂટ ઊંચો. કે સ્વામીને કહો ને હાથ અડાડી દે, પ્રસાદીનો ઘોડો થઈ જાય. અરે સ્વામીને હાથ ના લડાય મૂર્ખા, સ્વામીને ઉપર બેસાડ. હા, તું એ હારો મૂર્ખનો સરદાર છો, સ્વામીને ઉપર બેસાડ. પ્રસાદી ન કરવો હોય તો તો રાજી થઈ ગયો. હા હા હા, આના જેવો લાભ ક્યાં મળે ત્યારે. કે સ્વામીને પકડી લ્યા, સ્વામી ઉપર બેસો. અરે ભાઈ મારું કામ નહીં, હવે 80 વર્ષે ઉપર બેસવાનું. પરાણી ઉપર બેસાડ્યા સ્વામીને, અને આને તો પૂરું કરવું જ હતું. પરાણી ઉપર બેસાડ્યા અને હા રાસ પકડાવી પાછી. હવે પેલા ને હાથમાં રાસ રહેવા દીધી હતું. હા, રાસ પકડાવી સ્વામી. સ્વામી લેવા ચાબુક. સ્વામી કે નહીં મેળ બેસે. અરે મેળ બેસી ગયો સ્વામી, ચિંતા નહીં. મેળ શું ના બેસે? બેસી ગયો મેળ, ચિંતા ના કરો, જવા દો. અને ઓલા પાછળથી ચાબુક મારી અને એ ચોકમાં જે ઘોડો ભાગ્યો અને પડ્યા સંત નીચે. હવે આટલી ઝડપમાં જાય ત્યાંથી જીવતો રહે. અચ્યુતમ કેશવમ, એટલે કે ઘોડો પ્રસાદીનો થઈ ગયો, લઈ જા. ભાઈ અમારામાં આવું હોય છે, આવું હોય બધી જગ્યાએ હોય. જગતમાં એમ કહેવાય છે, ગામ હોય તો ઉકરડા હોય, ગામ હોય તો ઉકરડા ન હોય, બધી જગ્યાએ હોય. એટલે મહારાજ કે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય. ખાતે પીતે શું જણાય? ખાતે પીતે શું જણાય કયો? બોલ્યામાં જણાય. જેમ કહેવાય જદા જદા મુંચતી વાક્ય બાણ, તદા તદા જાતિ કુલ પ્રમાણ. જેવો માણસ બોલે છે ને, આ મોટા મોટા લોકો, સામાન્ય જ્ઞાતિના લોકો છે, મોટા પદાધિકારીઓ બની જાય છે. પદાધિકારી બની ગયા પછી સ્ટેજ તો ત્યાં જ હોય પાછું તમારું. તમે માનવાની કે ઊંચું સ્ટેજ થઈ ગયું, એ પદે અધિકારી બની ગયા સરકારને લીધે, પણ મૂળ તો વસ્તુ છે તે ત્યાં જ હોય પાછી. એની સ્થિતિ તો ફેરફાર ના થાય, પ્રકૃતિમાં ફેરફાર ના થાય. રામાનંદ એક સંત હતા. રામાનંદ સંતને જાત્રા કરવાની હતી. તે બધા 50 સાધુ કે આપણે ગુરુજીને સાથે લઈ જઈએ. તો ગુરુજીને લઈને સાથે લઈ. ગુરુજી કે ભાઈ મારું કામ નહીં આવે, ગંગા જમુના કાશી એમાં બધું ફરવાનું મારું કામ નહીં. એને કોઈ ખોટો ઈરાદો નહોતો. એ બધા 50 સંતોનો ખોટો ઈરાદો નહોતો, પણ ગુરુનો મહિમા હતો કે ગુરુને સાથે યાત્રા કરીએ. ગુરુ કે હું નહીં આવી શકું. તુંબડી આપી. તુંબડી સમજો છો? આમ પાણી પીએ છે. આ તુંબડી લાકડાની છે. પેલી કડવી દૂધીની બનતી. કડવી દૂધી આવે છે ને, એને પેશિયલાના જેવું આકાર આવે, એની દૂધીની લાકડાની બનતી. બધા બાવાજી લઈને નથી ફરતા, બધા તુંબડીઓ મોટી મોટી લઈને ફરતા હોય. પાણી પીવા કામ લાવે, નાવાય કામ લાગે, જાદરું જવાય એનાથી, બધું થાય. એ તુંબડીની વિધિ હતી. બધી વિધિ એવી રીતે કરવાની, પાંડવું ના જોઈ પડી ગઈ બધી. પણ મોટા સંતો શીખાડતા પહેલાં તુંબડીની વિધિ હતી. હમણાં નાડો થયા ને ત્યારે બધા. તેને નાની તુંબડી આપી કે ભાઈ મારી અવસ્થાને કારણે હું તો આવી શકું એમ નથી, પણ હું તમને આ તુંબડી આપું છું. આ તુંબડીને બધી જગ્યાએ નવડાવજો. એટલે તમારું મારું પ્રતિક તરીકે નવડાવજો. સંતો કે સારું ગુરુજી, આપ જેમ રાજી એમ રાજી. ઈરાદો સારો. તુંબડી લઈને ગંગા, જમના, સરસ્વતી બધી નદીઓમાં સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને પછી તુંબડી પાછી ગુરુજી 1.5 મહિને પાછા આવ્યા બધા શિષ્યો. ગુરુજી જાત્રા કરી આવ્યા આપની કૃપાથી, બહુ સરસ રહી. તો કે તુંબડીને તો નવડાવી હતી ને બધી જગ્યાએ? તો કે આ બધાને નવડાવી હતી બધી જગ્યાએ, બહુ સરસ. પછી કીધું કે તોડો, પ્રસાદ લઈ લો બધા થોડો થોડો. હવે કડવી તુંબડી એને તોડી નાખો. તોડીને ટુકડો પ્રસાદ લઈ લો, નાળિયેરના ટુકડાની જેમ. તો તોડી નાખ્યું. નાળિયેરની પ્રસાદીની જેમ બધા મોઢામાં નાખ્યું તો મીઠું થઈ જાય.
કડવી તુંબડી મીઠી થઈ જાય? ત્યારે સ્વામી શું કહે કે જો ભાઈ આ કડવી તુંબડીને 50-60 જગ્યાએ સ્નાન કરાવ્યું પણ કડવી કડવી જ રહી, તેમ તમે તમારા જીવનમાં ગંગા સ્નાન કરવાથી મીઠા ના થવાય, સ્વભાવ સુધારો તો મીઠું થવાય ભાઈ, નહીં તો કડવાનું કડવું જ રહેવાય. એટલે મારે જ કે ખાતા જણાય, ખાવામાં શું વિવેક હોય, ખાવામાં શું આગળ મૂક્યું, ભેંસો ખાય ને આપણે ખાઈ નથી ખાતા ભાઈ, ભેંસો ખાતી નહીં, ગાયો નથી ખાતી, આગળ ખાવાના હોય તો ખાવાનું ચાલુ કરે છે કે નહીં? એ ભેંસો જેવા આપણે નથી. ભગવાનનું નામ લે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એ હૃદય સાથ થઈ જવું જોઈએ, કોળીઓ જાય જ નહીં એમ તો. એવું ત્યારે શ્રીપતિમ શ્રીધરમ સર્વ